રાજકોટમાં મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે। રાજકોટના વિકાસ માટે 418 કરોડના વિકાસ કામોની દરખાસ્ત મંજૂર કરવામાં આવી। ભાદરથી રાજકોટની પાઇપલાઇન બદલાવવામાં આવશે। રેલનગરમાં શાક માર્કેટ તથા ફૂડ ઝોન બનાવવામાં આવશે। રાજકોટમાં પહેલીવાર વર્કિંગ વિમેન હોસ્ટેલ બનાવવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ 11 કર્મચારીઓ એન્જિનિયર કક્ષાના 11 મહિના આધારિત 35 કર્મચારીઓને માસિક 40,000ના પગારથી 11 મહિના સુધી આખા રાજકોટની અંદર 18 વોર્ડની અંદર 2 કર્મચારીઓ એન્જિનિયર કક્ષાના હંગામી ધોરણે ભરતી કરી છે, જેનાથી જે વર્ક થવું જોઈએ એને ડબલ કક્ષાનું વર્ક થાય, બમણું વર્ક થાય, વર્કને ગતિ મળે, એના માટે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી 36 કર્મચારીઓ એન્જિનિયર કક્ષાના કર્મચારીઓ જેનો માસિક 40,000 રૂપિયા પગાર છે, એની આજે ભરતીની મંજૂરીની એક દરખાસ્ત હતી, એને પણ મંજૂર કરી છે। થોડા સમયની અંદર આ 36 કર્મચારીઓની રાજકોટ મહાનગરપાલિકા 11 મહિના માટે ભરતી કરી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર એ કામ કરે અને કામને વેગ મળે, કામને ગતિ મળે, એના માટેની પણ આજે સારી દરખાસ્ત હતી, જેને અમે લોકોએ મંજૂર કરી છે।